નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે જો આપને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને એક સ્ટોરી આપેલી છે જેની અહીંયા સૂચના આપેલી છે રીડ ધ સ્ટોરી એટલે કે વાર્તાનું વાંચન કરો. વાર્તાનું જે ટાઇટલ છે, શીર્ષક છે એ છે એ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વાર્તાનું વાંચન કરીશું અને સાથે સાથે સમજીશું. વન્સ ધેર વર 2 trees in the jungle એટલે કે એકવાર એક જંગલમાં 2 ઝાડ હતા. One was a mango tree and other was a bubble tree. એક જે ઝાડ હતું એ આંબો હતો અને બીજું જે ઝાડ હતું એ બાવળનું હતું. The mango tree was kind. આંબાનું જે ઝાડ હતું એ ખૂબ જ દયાળુ હતું. The bubble tree was not so. જ્યારે જે બાવળ હતો એ દયાળુ હતો નહીં. One day એક દિવસ the queen bee and her bees came to the jungle for shelter. એટલે કે એકવાર રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી. They saw the bubble tree and wanted to make a beehive in it. તેમણે બાવળ સામે જોયું અને તેમને તેના પર મધપૂડો બનાવવો હતો. The queen bee asked, "Please let us use your branch." રાણી મધમાખીએ કહ્યું, મહેરબાની કરીને અમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે. The bubble tree said, બાવળના ઝાડે કહ્યું, "No, find another tree." ના, હું તમને અહીંયા મધપૂડો બનાવવા દઈશ નહીં, તમે બીજું ઝાડ શોધી લો. The mango tree heard this and said, "Bubble tree, you have in a space." આ સાંભળીને આંબો બોલ્યો, બાવળ, તારી પાસે તો પૂરતી જગ્યા છે તો તું એને કેમ આપતો નથી અથવા તો તું તે આપી શકે એમ છે. You can share it. The bubble tree got angry and said, "You care, let them use your branch." બાવળે ગુસ્સામાં કહ્યું, તને જો આની પરવા હોય તો તેમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે. The mango tree said to the bees, પેલા આંબાના ઝાડે મધમાખીઓને કહ્યું, "You can live in me." તમે મારા પર ઘર બનાવી શકો છો અથવા તો તમે મારા પર રહી શકો છો. The bees built their beehive in the mango tree and thanked him. મધમાખીઓએ તેમનો મધપૂડો આંબા પર બનાવીને તેનો આભાર માન્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો બાવળનું ઝાડ પણ છે અને અહીંયા આંબાનું ઝાડ છે. One day એક દિવસ 2 woodcutters came. અને એક દિવસે 2 કઠિયારા આવ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા woodcutters એટલે કઠિયારા. They saw the mango tree and wanted to cut it down. તેમણે
આંબાના ઝાડને જોયું અને તેમણે તે કાપી નાખવો હતો. બટ વન woodcutter saw the beehive and said, "The bees will sting us." પણ એક કઠિયારાએ આંબાના ઝાડ ઉપર મધપૂડો જોયો અને તે બોલ્યો કે અહીંયા તો મધમાખીઓનો પૂડો છે અને આપણને મધમાખીઓ ડંખ મારશે. They decided to cut the bubble tree. અને ત્યાર પછી તેમણે બાવળને કાપવાનું નક્કી કર્યું. They started cutting it. અને તેમણે બાવળના ઝાડને કાપવાનું શરૂ કર્યું. The bubble tree cried in pain. અને આ જે બાવળનું જે ઝાડ હતું એ વેદનાથી ચીસો પાડવા લાગ્યું. The mango tree asked the bees to help. આંબાએ મધમાખીઓને મદદ કરવાનું કહ્યું. The queen bee said, રાણી મધમાખીએ કહ્યું, "Let's protect the bubble tree." ચાલો આપણે બાવળનું રક્ષણ કરીએ. The bees stung the woodcutters. અને આ જે મધમાખીઓ હતી એમણે પેલા જે કઠિયારા હતા એમણે ડંખવાનું શરૂ કર્યું. The woodcutters ran away. અને જેવી પેલી મધમાખીઓ એકદમથી પેલા કઠિયારા ઉપર તૂટી પડી કે તરત જ પેલા જે કઠિયારા હતા એ બધું જ ત્યાં મૂકી અને ભાગી છૂટ્યા. The bubble tree was saved. અને જે બાવળ હતો એનું રક્ષણ થઈ ગયું અને એ પોતે બચી ગયો. The bubble tree said, "I am sorry." બાવળના ઝાડે મધમાખીઓની સામે જોઈ અને કહ્યું કે હું દિલગીર છું. "Thank you for saving me." અને મારો બચાવ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. The bees told him to thank the mango tree too. ત્યારે મધમાખીઓએ બાવળને એવું પણ કહ્યું કે એકલો અમારો આભાર માનવાની જરૂર નથી, પણ સાથે સાથે આંબાનો પણ તારે આભાર માનવો જોઈએ. The bubble tree promised to be kind from them and started helping all. બાવળે આ બનાવ બન્યા પછી દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી તેણે સૌને મદદ કરવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી પરથી આપણને એ શીખવા મળે કે આપણે હંમેશા આપણાથી થતી મદદ બીજા લોકોને કરવી જ જોઈએ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ્સ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ. એટલે કે અહીંયા જે આપણને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફના આધારે આપણે જે એક્ઝામ્પલમાં જે શબ્દો આપેલા છે ફૂડ તો ગુડ, તો એ પ્રમાણે બાકીના જે 4 શબ્દો છે એ શબ્દોને ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝામ્પલમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો રાઇમિંગ વર્ડ છે, એટલે કે જેના ઉચ્ચાર એક સરખા હોય પણ અર્થ અલગ અલગ હોય છે. પહેલો શબ્દ છે ફ્રી, તો એના જેવો શબ્દ આપણે લખીશું અહીંયા ટ્રી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બંનેનો ઉચ્ચાર એક સરખો થવો જોઈએ. બીજામાં છે કેર, તો એના જેવો શબ્દ મળશે હેર. ત્રીજી ખાલી જગ્યા છે બટ, તો એના જેવો શબ્દ છે કટ. ત્યાર પછી ચોથો શબ્દ છે વુડ, તો એના જેવો શબ્દ લખીશું આપણે વુડ. અહીંયા વુડ એટલે લાકડું થશે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. એટલે કે નીચે જે આપણને વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે ગોઠવવાના છે.
તો સૌથી પહેલું વાક્ય છે નો ફાઇન્ડ અનધર ટ્રી. બીજું વાક્ય છે બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ. ત્રીજું વાક્ય છે ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. ચોથું વાક્ય છે યુ કેન લીવ ઇન મી. પાંચમું વાક્ય છે આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી. અને છેલ્લું વાક્ય છે પ્રોમિસ ડે ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે 6 વાક્યો છે એ 6 વાક્યોને આપણે ટેબલમાં વ્યવસ્થિત ગોઠવવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક ટેબલ બનાવી અને આ રીતે આપણે ગોઠવી શકીએ. તો કયું વાક્ય કયા ઝાડને લાગુ પડે છે એ અહીંયા આપણે લખવાનું છે. તો એક બાજુ આપેલું છે મેંગો ટ્રી અને બીજી બાજુ છે બબુલ ટ્રી. અહીંયા મેંગો ટ્રીમાં આવશે બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ, એટલે કે બાવર તારી પાસે પૂરતી જગ્યા છે. તો બબુલ ટ્રી શું કહે છે? નો ફાઇન્ડ અનધર ટ્રી. ત્યાર પછી મેંગો ટ્રી કહે છે યુ કેન લીવ ઇન મી. જ્યારે બબુલ ટ્રી કહે છે ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. અને જે છેલ્લું વાક્ય છે એ છે આઈ એમ સોરી થેન્ક યુ ફોર યુ સેવિંગ મી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે મેંગો ટ્રી અને બબુલ ટ્રીના જે વાક્યો છે એને ક્લાસિફાય કરી અને આ રીતે આપણે ટેબલમાં લખી શકીએ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગ 3માં આપણને સૂચના આપેલી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે હુ કેમ ટુ ધ જંગલ ટુ ગેટ શેલ્ટર, એટલે કે આશ્રય લેવા માટે જંગલમાં કોણ આવ્યું? તો અહીંયા એનો સાચો જવાબ આવશે ધ ક્વીન બી એન્ડ હર બીઝ કેમ ટુ ધ જંગલ ટુ ગેટ શેલ્ટર, એટલે કે જંગલમાં આશ્રય લેવા માટે રાણી મધમાખી અને તેની સાથીદાર મધમાખીઓ આવી. બીજો પ્રશ્ન છે ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ ખાલી જગ્યા. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ, એટલે કે આંબાનું જે પ્રકૃતિ હતી એ દયાળુ હતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી, એટલે કે રાણી મધમાખીએ બાવળના ઝાડને કઈ વિનંતી કરી? તો એનો જવાબ છે ધ ક્વીન બી રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક એ બિહાઇવ, એટલે કે જે રાણી મધમાખી હતી એને બાવળના ઝાડને વિનંતી કરી કે તમે મને તમારી ડાળી પર એક મધપૂડો બનાવવા દો. પ્રશ્ન ચોથો છે વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક ધ હેલ્પ ફ્રોમ યુ, એટલે કે જો તમને કોઈક મદદ કરવા માટે કહે તો તમે શું કરશો? તો એનો જવાબ છે આઈ વિલ હેલ્પ એની પર્સન, એટલે કે હું કોઈ પણ એવા વ્યક્તિને મદદ કરીશ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે ડીડ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ, શું બાવળે મધમાખીઓનો આભાર માન્યો? તો એનો સાચો જવાબ આવશે યસ ધ બબુલ ટ્રી થેન્ક યુ ધ બીઝ, એટલે કે હા, બાવરે મધમાખીઓનો આભાર માન્યો. પ્રશ્ન 6 છે વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ, બાવળે શું વચન આપ્યું? તો એનો સાચો જવાબ આવશે ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ એન્ડ હેલ્પ ઓલ, એટલે કે બાવળે દરેકને મદદ કરવાનું અને દયાળુ બનવાનું વચન આપ્યું. 7મો પ્રશ્ન છે હાઉ ઇઝ
ધ હની બી યુઝફુલ ટુ અસ? મધમાખીઓ આપણને કઈ રીતે ઉપયોગી બને છે? તો એનો સાચો જવાબ આવશે ધ હની બી ગીવ્સ એ સ્વીટ હની. મધમાખીઓ આપણને સ્વાદિષ્ટ મધ આપે છે. ઇટ હેલ્પ્સ મેની યુઝફુલ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ટુ ગ્રો બાય કલેક્ટિંગ પોલેન ફ્રોમ ધ નેક્ટર ઓફ ફ્લાવર્સ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક સૂચના આપેલી છે, સ્ટડી ધ રિસિપ્ટ. એટલે કે અહીંયા આપણને એક રિસિપ્ટ આપેલી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એને અનુરૂપ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં આપેલું છે હમીરગઢ, એ એક સ્થળનું નામ છે. ત્યાર પછી અહીંયા આપણને ડેટ આપેલી છે 15 જુલાઈ 2024. સમય છે ઇવનિંગ એટલે કે સાંજનો 6:32 અને 13 સેકન્ડ સમય થયો છે. અહીંયા જે રિસિપ્ટ છે એમાં જે દૂધ છે એ બફેલો એટલે કે ભેંસનું દૂધ છે. ગ્રાહક કોણ છે? પટેલ વેદાંત કુમાર દશરથ. એટલે કે અહીંયા જે ગ્રાહક છે એનું અહીંયા નામ આપેલું છે. એમણે 1.5 લીટર એ દૂધ છે અને એના જે ફેટ છે એ 8.1 આપવામાં આવેલા છે. કિલોગ્રામનો જે રેટ છે એ છે 850 રૂપિયા અને દૂધનો જે ભાવ છે 1 લીટરનો એ છે 69.70 રૂપિયા. અહીંયા જે ડેટ આપેલી છે એ છે 11 થી 15 જુલાઈ 2024 અને એનો જે ટોટલ જે રકમ છે એ આવી છે 1155 રૂપિયા અને 25 પૈસા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે રિસિપ્ટ છે એ રિસિપ્ટના આધારે આપણે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર? તો અહીંયા સાચો જવાબ આવશે ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. એટલે કે જે કસ્ટમર છે ગ્રાહક એનું નામ છે વેદાંત કુમાર દશરથ પટેલ. બીજો પ્રશ્ન છે ઇઝ ધીસ એ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ? એટલે કે જે આ રિસિપ્ટ આપેલી હતી એ ખરેખર સવારના પાળીની છે? તો એનો આન્સર આવશે નો, ધીસ રિસિપ્ટ ઇઝ ફોર ધ ઇવનિંગ શિફ્ટ. એટલે કે જે આ રિસિપ્ટ આપેલી હતી એ સાંજના સમયની છે. જે અગાઉ આપણે જે રિસિપ્ટની ચર્ચા કરી એમાં સ્પષ્ટ એનો ઉલ્લેખ હતો. ત્રીજો પ્રશ્ન છે હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઇન ધેટ શિફ્ટ? તો અહીંયા એનો સાચો જવાબ છે હી સોલ્ડ 1.5 લીટર્સ ઓફ મિલ્ક ઇન ધેટ શિફ્ટ. એટલે કે એને ટોટલ 1.5 લીટર દૂધનું એ વેચાણ કર્યું છે. પ્રશ્ન ચોથો છે હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન? આ જે દૂધ વેચવામાં આવ્યું છે એ દૂધનો ફેટ કેટલા છે? સાચો જવાબ છે ધ મિલ્ક કન્ટેન્સ 8.5% ફેટ. એટલે કે આ જે મિલ્ક છે એ 8.5% ફેટનું છે. પ્રશ્ન પાંચમો છે વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ 5 ડેઝ? એટલે કે આ બિલની અંદર 5 દિવસનું ટોટલ બિલ કેટલું થયું છે? સાચો જવાબ છે ધ ટોટલ બિલ ઓફ ધ 5 ડેઝ ઇઝ ₹1155.25. એટલે કે આ જે બિલ હતું 5 દિવસનું એના ટોટલ જે રકમ છે એ 1155 રૂપિયા અને 25 પૈસા થઈ છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ધ રેટ ઓફ મિલ્ક પર લીટર ઓન ધેટ ડે? એટલે કે એ દિવસે 1 લીટરનો ભાવ શું હતો? તો સાચો જવાબ છે ધ રેટ ઓફ મિલ્ક ઓન ધેટ ડે ઇઝ 69.17 પર લીટર. એટલે કે 1 લીટર દૂધનો જે ભાવ છે એ 69.17 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે
આ જે રિસિપ્ટ આપેલી હતી એ રિસિપ્ટના આધારે આપણે આપેલ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સ્ટોરીની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.